નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. બોટાદમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન મહાકાળી યુવક મંડળ દ્વારા છેલ્લા 51 વર્ષથી યોજવામાં આવે છે. તુલસી વિવાહ મસ્તરામ મંદિરેથી વાજતે ગાજતે આવી ઠાકોરજીની જાન. બોટાદ શહેરમાં આવેલી બારોટ શેરીમાં મહાકાળી યુવક મંડળ દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરાયું છે. ત્યારે શહેરના મસ્તરામ મંદિરેથી ઠાકોરજીની જાન વાજતે ગાજતે બારોટ શેરીમાં પહોંચી હતી. મોટી સંખ્યામાં શહેરીજનોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ અનેરું મહત્ત્વ ધરાવે છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ ભગવાનના તુલસીમાં સાથે દેવ દિવાળીના દિવસે લગ્ન થાય છે, જેથી દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસી લગ્ન બાદ દરેક લોકો પોતાના દીકરી દીકરાના લગ્નનો પ્રસંગ પ્રારંભે છે. કુંવારિકાઓ અને પરિણીતાઓ વ્રત કરે છે. ઠાકોરજીની રાન નીકળે ત્યારે પૂજા અર્ચના કરીને ઠાકોરજીને છેલ્લીનો સ્પર્શ કરાવે છે. આમ તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. બોટાદ શહેરમાં આવેલી બારોટ શેરીમાં મહાકાળી યુવક મંડળ દ્વારા છેલ્લા 51 વર્ષથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ ભવ્ય આયોજન કરાવ્યું છે. બોટાદના મસ્તરામ મંદિરેથી ઠાકોરજીની વાજતે ગાજતે ભવ્ય જાન નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. તો મોટી સંખ્યામાં કુંવારિકાઓ અને પરિણીત મહિલાઓ શૈલીનો સ્પર્શ કરવા ઉપસ્થિત રહી હતી. તેમજ મન્નત લીધેલા કેટલાક ભક્તો પણ પોતાની માનતાઓ પૂરી કરીને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આમ બોટાદમાં ધામધૂમથી તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.